बोलो श्री कृष्ण भगवान की जय हो। आद्य शक्ति मां महाकाली पावागढ़ वाली खप्पर वाली मात की जय हो। महाभारतनी कथा सांभळनार सर्वे श्रोताजनों ने અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં ઉદ્યોગ પર્વ ચાલી રહ્યું છે। ઉદ્યોગ પર્વનું ચોથું કડવું આજે શ્રવણ કરશો। ત્રીજા કડવામાં સાંભળ્યું કે ભગવાને છેવટે 5 દેશ માંગ્યા। દુર્યોધને કહ્યું છે કર્ણને કે 5 દેશ લખીને આપો। ભગવાન લખાવે છે ત્યાં સુધી તમે શ્રવણ કર્યું ને હવે આગળ સાંભળો ચોથું કડવું। વૈષમ પાયેણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય। વિસ્તારી તુજ નહીં સંભળાવું ઉદ્યોગ પર્વ મહિમા। અંતરયામી બેઠા લખાવા લખનારો કરણ રાય। ત્રાંબાના પત્રે લખવા માંડ્યું કલમ ગ્રહી કરમાય। बोलो प्रभु जी लखावो ते लखूं तव कयूं कृष्ण परमेश। आग्रा ने बंगाला लखो लखो काशी देश। ભગવાન લખાવા માટે બેઠા છે ને કર્ણ રાજા લખે છે। તાંબાના પત્ર લખવા માંડ્યું કે છે વૈશંપાય ઋષિ સાંભળજે જન્મે જય। કલમ હાથમાં પકડીને કર્ણ રાજા લખે છે। બોલો ભગવાન કે જે લખાવો તે લખું। ત્યારે ભગવાન કૃષ્ણે કહ્યું છે કે આગ્રા ને બંગાળ દેશ લખો ને કાશી દેશ લખો। હસ્તિનાપુર ને મારવાડ લખો। કર્ણે લખ્યા તે વાર પછી મુખમાં કલમ ઘાલી પડ્યો બહુ વિચાર। હસ્તિનાપુર ને મારવાડ દેશ લખ્યા કર્ણ રાજાએ। પછી મોઢામાં કલમ ઘાલીને ખૂબ વિચાર કર્યો। મસ્તક ઉપર ખડીયો મૂક્યો ને મનમાં કરી મનસૂબો। સભાની વચમાં પતરું ધરીને એક ચરણે ઊભો। દેખીને દુર્યોધન બોલ્યો કેમ ઊભા થયા અત્ર। કર્ણ કહે વાંચી જુઓ લખેલું તાંબાનું પત્ર। ઉભા રહેવાની નથી જગ્યા ને કૃષ્ણે શિષ્ટાઈ કીધી। 5 દેશ લખાવ્યા તેમાં પૃથ્વી તાણી લીધી। કર્ણ મસ્તક ઉપર માથાની ઉપર ખડીયું મૂકી અને સભાની વચમાં પત્રો હાથમાં રાખીને એક ચરણે ઊભો છે। એટલે એ દેખીને દુર્યોધન બોલ્યો કેમ ઊભા થયા ભાઈ કર્ણ રાજા। કર્ણ કહે છે કે તમે તાંબાનું પત્ર તો જુઓ વાંચો। હવે ઊભા રહેવાની જગ્યા રાખી નથી। ભગવાન કૃષ્ણે શિષ્ટાઈ કરી છે, ચતુરાઈ કરીને 5 દેશ લખાવ્યા તેમાં આખી પૃથ્વી તાણી લીધી। તવ દુર્યોધને પત્ર વાંચો ને હળાહળ વ્યાપી રીસ। મુજ સંગ કપટ કરવા આવ્યો લંપટ દ્વારિકાધીશ। ઓ ભરવાડા ઓ પીંઢારા ગાયો નો ચારનારો।
મુજ સાથે તે પ્રપંચ કીધો, મામા માસી મારનારો. ગાયો દોનારો, છાસ પીનારો, ક્યાં છે તું ક્ષત્રિય જાત? ગામડું વસાવી રાજા કહેવાયો, તું શું જાણે પંચાત? દુર્યોધને પત્ર વાંચ્યો ને એને એકદમ રીસ ચડી, હળાહળ રીસ ચડી કે મારી સાથે કપટ કરવા માટે આવ્યો તું લંપટ દ્વારકા વાળા. તું ભરવાડો, તું પીઢારો, ગાયોનો ચારનારો, મારી સાથે તે પ્રપંચ કર્યો, તું મામા માસી મારનારો, ગાયો દોનારો, છાસ પીનારો, તું છત્રીની જાતે ક્યાં છે? ગામડું વસાવીને તું રાજા કહેવાયો, તું શું પંચાત જાણે? હું દુર્યોધન ભગવાનને લડે છે, બોલે છે. એમ કહીને ઉઠીને બાજો કુબુદ્ધિ નરેશ, ગડદા કોણી મારવા લાગ્યો ગ્રહિક પ્રભુના કેશ. છછુંદરીના સર્વે સરખા ઉઠ્યા 99 વીર, મારો જુડો હવે ન મૂકો, કરો પાધરો તીર. એમ કહીને કપૂત સોએ દેવા માંડ્યો છે માર, સભાસદ સૌ પોચા કરડે ને વર્ત્યો હાહાકાર. એવું બોલીને દુર્યોધન ઉઠ્યો છે, કુબુદ્ધિ કરી ગડદા કોણીનો માર મારવા માંડ્યો. ભગવાનના કેસ પકડ્યા છે ને ભગવાનને મારે છે દ્વારિકા વાળાને. છછુંદરીના અંધના 100 વીર એને દુર્યોધને મારવા માંડ્યા છે કે મારો જુડો હવે મૂકો નહીં અને પાધરો કરો, એમ કહીને કપૂતોએ 100 જણાએ માર દેવા માંડ્યો. બધી સભા પોચા કરી રહ્યા છે, નીચું ગાલીને બેઠી છે, કોઈ કઈ કરી શકે તેમ નથી. હાહાકાર વર્ત્યો છે. ભગવાન અંતર્યામી એમ જાણ્યું, અંતરયામીએ એમ જાણ્યું કે દુષ્ટો દેશે મને દુઃખ. એવું જાણીને ભૂમિ પડેલા પહોળું કીધું મુખ. તે મુખમાં એમ લીલા બતાવી કે સુત પવન નો કહાવે. ગદાગ્રહીને ભીમસેન બળ્યો મારવા માટે આવે. દુર્યોધન કહે ના સો મામા મારવા આવે ભેમ. એવે ભીમનો ભય પામીને નાઠા એમને ભગવાન અંતર્યામીએ જાણ્યું કે દુષ્ટો દુઃખ આપશે એવું જાણીને ભૂમિ ઉપર પડેલા ભગવાન દ્વારિકા વાળે મુખ પહોળો કર્યું, મોઢું પહોળું કર્યું અને મુખમાં એવી લીલા બતાવી છે કે પવનનો પુત્ર ભીમ બળ્યો ભેમ ગદા લઈને મારવા માટે આવે એવું દેખાય છે. એટલે દુર્યોધન કહે કે મામા નાસો, ભેમ મારવા આવે છે. એટલે ભીમનો ભય પામીને બધા એમના એમ નાઠા છે. તવયુઠી ઉભા લબેલા ને બોલ્યા મુખ વચન. બધા નાઠા એટલે ભગવાન ઉઠ્યા છે મારો અલબેલો અને કહે છે, યુદ્ધનું નોતરું દઉં છું તમને ઓરે દુર્યોધન.
સાંભળી પાપી નાસી ગયો પોતાના તાતકને. ઓરે પિતાજી કૃષ્ણ આવ્યા તા સમજાવવાને મને. ભગવાન ઉઠ્યા અને બોલ્યા છે મારો અલબેલો કે હવે દુર્યોધન તમને યુદ્ધનું નોતરું આપું છું. સાંભળીને પાપી ત્યાંથી નાસી ગયો અને પોતાના અંધ પિતા પાસે ધૃતરાષ્ટ્ર જોડે આવ્યો અને કહે છે કે પિતાજી કૃષ્ણ આવ્યા હતા મને સમજાવવા માટે. પંચાત કરીને છેતરવો તો પરપંચનો ખેલ ધાર્યો, તેથી મુજને ક્રોધ ચડ્યો તે ભરી સભામાં માર્યો. એવો સાંભળીને વાણી વધ્યો ધૃતરાષ્ટ્ર ઓધળો જે અંધ. ઓ દીકરા એને માર્યો તે તમારું જીવવું બંધ. ચૌદ લોકનો એ છે સ્વામીને તેને સભામાં કૂટ્યો. માટે નિશ્ચય જાણજો તમે સૌનો આવરદા ખૂટ્યો. પંચાત કરીને મને છેતરવો તો મેં પ્રપંચનો ખેલ એને ધાર્યો તો એટલે મને ક્રોધ ચડ્યો. મેં ભરી સભામાં એ કૃષ્ણને માર્યો એવું સાંભળીને વાણી બોલ્યો છે ધૃતરાષ્ટ્ર આંધળો કે દીકરા એને માર્યો. હવે તમારું જીવવું ધૂળ થઈ ગયું બંધ થઈ ગયું. 14 લોકનો એ સ્વામી છે એને સભામાં તમે કૂટ્યો માટે હવે તમે જાણી લેજો કે તમારું બધાની આયુષ ખૂટી ગયું. આંધળો ધૃતરાષ્ટ્ર કહે છે. દુર્યોધન કહે કેમ કરું પિતા, અંધ કહે વળી જાઓ. આપણે ધામે ભોજન કરવા ચરણે લાગીને લાવો. તવ દુર્યોધન તેડવા ચાલ્યો ને મૂકી મમત ને હોડ. એવે સભામાંથી નીકળીને બેઠા રથમાં શ્રી રણછોડ. એટલામાં દુર્યોધન આવ્યો પ્રભુ ચાલો મુજ ઘેર. મહેમાન ગતિએ ભોજન કરીને પધારજો ભલી પેર. કૃષ્ણજી કહે આવત જમવા તવ ધામે રાજવટે, પણ મારા ઉપર હાથ ઉપાડ્યો છે માટે ન આવવું ઘટે. જમવું હશે તો બહુ છે ઠેકાણા ને એમ બોલ્યા ગીરધારી. દુર્યોધન કહે જમે નહીં તો ચાલ્યો જા ખાસડે મારી. દુર્યોધન કે હવે કેવું કરું કેમ કરું. ત્યારે આંધળો કહે છે કે તું જા ને એમને આપણે ધામે ભોજન કરવા ચરણે લાગીને તેડી લાવ. ત્યારે દુર્યોધન તેડવા ચાલ્યો મમતના હોડ મૂકીને સભામાંથી. ત્યારે ભગવાન રથમાં બેસતા હતા. રથમાં બેસી ગયા અને દુર્યોધન આવ્યો કે પ્રભુ મારા ઘરે ચાલો મહેમાન ગતિએ ભોજન કરી અને તમે પધારજો. ભગવાન કૃષ્ણ કહે છે કે તારા ત્યાં જમવા આવત હું રાજવટે, પણ મારા ઉપર હાથ ઉપાડ્યો માટે હવે હું ના આવું. જમવું હશે તો ખૂબ ઠેકાણા છે, ઘણા ઠેકાણા એમ બોલ્યો છે મારા ગિરધારી. અને દુર્યોધન કહે છે કે ના જમે તો જા ખાસડે મારી. એવું દુર્યોધન પાપી દુષ્ટ આંધળાનો પુત્ર દુર્યોધન ભગવાનને બોલ્યો છે કે જા ખાસડે મારીને. જો તું જમે મારી નગરીમાં ત્યારે તો દેવકી તના, એમ કહી કેડે ચોકી મૂકીને પાછો વળ્યો રાજના. એટલે રથ હંકારીને ચાલ્યા દાસ ઉપર કરી મહેર.
વિદુરજી સભામાં છે પણ ગયા છે એમને ઘેર. બહાર રથ રાખીને ઉતર્યા દયાળુએ કરી દયા. વિદુર પત્નીને માતા 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 કહેતા ઘરમાં ગયા. જો તું મારી નગરીમાં જમે ત્યારે તો તું દેવકીનો તન કહેવાય, દેવકીનો દીકરો કહેવાય. એમ કરીને કેડે ચોકી મૂકીને પાછો વળ્યો દુર્યોધન. ભગવાન રથ હંકારી અને દાસ ઉપર દયા કરી છે કે ત્યારે વિદુરજી સભામાં નથી, એમના ઘેર ગયા છે. માફ કરશો, વિદુરજી તો સભામાં છે પણ ભગવાન એમના ઘરે જાય છે દ્વારિકા વાળો. બહાર રથ રાખીને ઉતર્યા દયાળુએ કરી દયા. બહાર રથ રાખીને ભગવાન ઉતર્યા અને વિદુર ભક્ત વિદુરની પત્ની માં માં માતા માતા કહેતા એમના ઘરમાં ગયા છે. ચોક તણા બેઉ દ્વાર દઈને વિદુર પત્ની નહાય. નગ્ન નહાવવાનો સ્વભાવ નારીનો તેવું સ્નાન કરે ત્યાંય. પ્રભુને શબ્દે જોયું જાળીથી દીઠા શ્રી ભગવાન. દ્વાર ઉઘાડીને આવી પાય પડી ન રહ્યું વસ્ત્રનું ભાન. ચોકના બે દરવાજા બંધ કરીને વિદુર કાકાની પત્ની ભક્ત વિદુરજીની પત્ની નાહે છે. અને નાહવા નગ્ન નાહવાનો નારીનો સ્વભાવ હોય એટલે તે એવું સ્નાન કરે છે નગ્ન થઈને. ભગવાનના શબ્દે તેમને તરત જાળીથી જોયા છે એટલે ભગવાનને જોયા તરત દ્વાર ઉઘાડીને આવીને પાય પડ્યા કે એમને વસ્ત્રનું ભાન ન રહ્યું. એટલે પ્રભુએ આડું જોયું ભક્તને પ્રભુ શું પ્રેમ. ઊભી થઈને પૂછવા લાગી આડું જોયું હરી કેમ. કૃષ્ણ કહે માં વસ્ત્ર પહેરો ને બોલી વિદુરની નારી. ઓ પ્રભુ તમને દેખી ભાન ભૂલી કરજો ક્ષમા ગીરધારી. એમ કહી જઈ વસ્ત્ર પહેરીને આવી અતિ પાવન. પધારો કહીને બેસાડ્યા પ્રભુને આપી એક આસન. કૃષ્ણ કહે માં ભૂખ લાગી જમવાને બેઠો આવી. વિદુરની નારી ઘરમાં જઈને કદળી તણા ફળ લાવે. પ્રભુના સામા ફોલવા બેઠા ને કૃષ્ણ કૃષ્ણ મુખ ભાખે. છોતરા આપે છબીલાને ને ગલ કાઢી બહાર નાખે.
એને વસ્ત્રનું ભાન નથી. વિદુરજીના નારી ભગવાનને પગે પડ્યા એટલે ભગવાને આડું જોયું. ભક્તને ભગવાનથી વધારે શું પ્રેમ હોય? એટલે ઊભી થઈને પૂછવા લાગી કે પ્રભુ આડું કેમ જોયું? એટલે ભગવાન કહે છે કે માં વસ્ત્ર પહેરો. ત્યારે વિદુરજીની નારી બોલી છે, પ્રભુ તમને દેખીને ભાન ભૂલી ગઈ, મને ક્ષમા કરજો ગિરધારી. એમ કહીને જઈને વસ્ત્રો પહેરી અને આવ્યા છે અને પધારો કહી અને ભગવાનને એક આસન આપીને આસન ઉપર બેસાડ્યા, બિરાજમાન કર્યા. ભગવાન કૃષ્ણ કહે છે કે માં ભૂખ લાગી છે, જમવાને આવ્યો છું. એટલે વિદુરજીની નારી ઘરમાં જઈ કદલીના ફળ એટલે કેળા લાવ્યા અને પ્રભુના સામા એમને કેળાને છોલી અને ભગવાન કૃષ્ણ કૃષ્ણ બોલે છે અને છોતરા ભગવાનને આપે છે અને અંદરથી ગલ નીકાળી અને બહાર નાખે છે. ભગવાનની ભક્તિમાં ભાન ભૂલ્યા છે. અંદરથી કેળાનો ગલ લઈ અને બહાર નાખે છે અને છોતરું ભગવાનને આપે છે. એવી રીતે ભગવાનની ઉપર પ્રેમ આવ્યો છે. ભક્તને ભાવે છેલ છબીલો કેળાના છોતરા ચાવે છે બેઠા બેઠા. ભગવાન કેળાના છોતરા ચાવે જાય અને છેવટે છોડિયું ચાવતા ચાવતા જ્યારે જોયા ત્યારે એકદમ ભાન આવ્યું, અરે રે મેં તો છોડિયા દીધા, મારો ભગવાન છોડિયા જમે છે. છેવટે છોડિયું ચાવતા દીઠા તે વારે આવ્યું ભાન, અરે રે મેં તો છોડિયા દીધા ને જમે મારો ભગવાન. બહાર જોયું ત્યારે ત્યાં ગલ દીઠો ને પસ્તાવો બહુ કીધો, પ્રભુ કહે માં પસ્તાશો નહીં, આજે જયા સ્વાદ લીધો. આ સામગ્રી નહોતી આરોગી ને તે મેં આરોગી આજ, વિદુર પત્નીએ કહ્યું બિરાજો રાંધું છું મહારાજ. એમ કહી ઉઠ્યા વાટડી જુએ ન વિદુરની વિવેક, સંન્યસ્ત પાળે તે સારું ઘરમાં અન્નનો દાણો નહીં એક. એટલામાં વિદુર આવ્યા ને દીઠા કૃષ્ણ મહેમાન, વણતેડ્યા પ્રભુ ભલે પધાર્યા ઓ મારા ભગવાન. એમ કહીને ગયા ભુવનમાં એકાંતમાં મળી નારી, ઓરે પતિ ઘરમાં નથી કઈ ને પરુણાય આવ્યા છે ગિરધારી. વિદુરજીની પત્નીને છેવટે ભાન આવ્યું, ભગવાનને છોડિયા ચાવતા જોયા એટલે બહાર જોયું ત્યારે ગલ જોયો, પસ્તાવો થયો. ભગવાન કહે છે કે માં પસ્તાશો નહીં, આનો સ્વાદ મેં આજ જ લીધો, આ સામગ્રી મેં નથી આરોગી. વિદુરજીની પત્ની કહે છે કે મહારાજ તમે બિરાજો, હું રાંધું છું. એમ કહીને ઉઠ્યા છે. વાટ જોવે છે વિદુરની વિવેકથી, કારણ કે સંન્યસ્ત પાળે છે એટલે ઘરમાં અન્નનો દાણોય નથી. એટલામાં વિદુરજી આવ્યા અને ભગવાન કૃષ્ણને મહેમાન તરીકે જોયા છે એટલે વગર તેડાયા પ્રભુને જોઈને ખૂબ ખુશ થયા કે મારા ભગવાન ભલે આવ્યા. એમ કહીને ઘરમાં ગયા છે. ભુવનમાં એકાંતમાં એમની નારીને મળ્યા. નારી કહે છે કે ઓ પતિદેવ ઘરમાં કઈ નથી અને પરુણા ગિરધારી આવ્યા છે, મહેમાન આવ્યા મારો ભગવાન. ભક્ત કહે કે ભંડાર ખાનેથી લઈ આવું છું નાર, એવામાં દુર્યોધનના સેવકે જઈને કયા સમાચાર. વિદુરને ઘેર કૃષ્ણ ગયા છે ને વાત જાણી રાજના, ભંડાર ખાનું બંધ કરાવ્યું કાકાને ન દેવું અન્ન. ગામમાં રૈયતને કહેવડાવ્યું ભક્તને કઈ ન દેવું, જે કોઈ કઈ દેશે તેનું સર્વસ્વ લૂંટી લેવું.
સૌ રહીએ તે મન વિચાર્યું ને શું ભક્તને જોઈને રહીએ, દીઠે મોઢે માંગે ત્યારે કેમ કરી ના કહીએ, એવું જાણીને સર્વે પ્રાણી ઘરને ખૂણે પેઠા, કામ ધંધા બંધ કરીને દ્વાર દઈ દઈ બેઠા. ભક્ત વિદુર કહે છે કે હું ભંડારખાનેથી લઈને આવું છું. એવામાં દુર્યોધનના સેવકોએ જઈને દુર્યોધનને સમાચાર કહ્યા કે વિદુરજીના ઘરે ગયા છે ભગવાન કૃષ્ણ. એવી વાત સાંભળી એટલે એને તરત ભંડારખાનું બંધ કરાવ્યું કે કાકાને અન્ન ન દેવું, અન્ન આપવું નથી. ગામમાં બધી પ્રજાને રૈયતને કહેવડાવ્યું છે કે ભક્ત વિદુરને જો કંઈ આપશે તો એનું બધું લૂંટી લઈશ. સૌ રૈયતે મનમાં વિચાર્યું કે હવે આપણે શું ભક્તને જોઈને થોડું રહેવાય, વિલે મોઢે માગે ત્યારે આપણે શું કરીશું, ના તો કેમ કરીને કહેશું. એવું જાણીને બધા પ્રાણીઓ ઘરને ખૂણામાં બેઠા છે, કામ ધંધા બધા બંધ કરી કમાડ આડું દઈને બેઠા છે ઘરમાં ભરાઈને. એવામાં વિદુરજી ચાલ્યા ભંડારખાને જાય, જઈને જોયું તો તાળા દીઠાને તવ ગયા મહેલમાં. દુર્યોધન પર ક્રોધ કરીને વિદુર બોલ્યા એમ, ભંડારખાને લેવાય આવ્યા ને તાળા દીધા છે કે. એવું સાંભળીને કાકા પ્રત્યે બોલ્યો દુર્યોધન, ઓરે કાકા કોને માટે તમારે જોઈએ અન્ન. વિદુરજી ચાલ્યા ભંડારખાને ગયા છે, જઈને જોયું ત્યાં તો તાળા જોયા. ત્યારે મહેલમાં ગયા અને દુર્યોધન ઉપર ક્રોધ કરીને વિદુર બોલ્યા છે કે ભંડારખાને લેવા આવ્યો ને તાળા કેમ છે. એવું સાંભળીને કાકાની સામું જોઈને દુર્યોધન કહે છે કાકા તમારે કોના માટે અન્ન જોઈએ છે. વિદુર કહે કે મારે માટે ને વળી આવ્યા છે યદુપતિ. દુષ્ટ કહે બીજા લોકોને ખવડાવી દેવાનું નથી, અન્ન કાંઈ નથી આપવાનું ને જાણજો ભલી પેર. તમે ને મારી કાકી બેઉ ખાવા આવો મારા ઘેર. વિદુરજીને ખોટું લાગ્યું ને તરત પાછા વળ્યા. અરે રે મારા ભૂખ્યા રહેશે મારે ઘેર સાંભળ્યા. અરે રે આજ ભૂખ્યા રહેશે મારે ઘેર સાંભળ્યા. દુર્યોધન કહે છે કે કાકા બીજા લોકોને ખવડાવવાનું નથી, તમે મારી કાકી બેન ખાવું હોય તો મારા ઘરે આવી જાવ. એટલે વિદુરજીને ખોટું લાગ્યું તરત પાછા વળ્યા. અરે રે 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 રામ રામ, આજ મારે ઘરે મારો સાંભળ્યો ભૂખ્યા રહેશે. એ ઉદાસ થઈને ઘેર ગયા સૌ જાણે વનમાળી. ભક્તે જઈને ઓરડામાંથી લીધી છાની માની એક થાળી. બગલમાં મારી વસ્ત્ર ઓઢ્યું ને વેચવા બજારમાં જાય. ત્યાં બજાર બંધ જોયું ને ઘબરાયા મનમાં. અરે રે દુષ્ટ ના તાળા દેવાયા ને પ્રભુને શું જઈને ધરવું. એવામાં એક કૂવો જોયો ને જાણ્યું કે મારે મરવું. વિદુરજી ઉદાસ થઈને ઘરે ગયા. વાત બધી જાણે છે વનમાળી ભગવાન દ્વારિકા વાળો. વિદુરજી તોય ઘરમાં જઈ અને ઓરડામાંથી એક છાનીમાની થાળી લઈને બગલમાં વસ્ત્ર ઓઢીને વેચવા જાય છે. બજારમાં જઈને વેચી મારું થાળી અને એનું લઈને આવું છું એવું વિચારીને ગયા. પણ બજારે બંધ જોયું ત્યારે મનમાં ગભરાયા છે કે અરે રે દુષ્ટે તો દુકાનોને તાળા દીધા, હવે મારે ભગવાનને જઈને શું ધરાવું. તેવામાં વિદુરજીએ કૂવો જોયો, જાણ્યો કે હવે આ કૂવામાં પડીને મરી જાઉં.
એમ જાણીને કુવા પર ચડ્યા પરાણે જીવ જાશે, સાતે જન્મ દુઃખ પડવાનું ને આત્મહત્યા મને થાશે. એવું વિચારતામાં ભાજી દીઠીને તો દળ જાની ઉગેલી, વિદુરે જાણ્યું પાય પડીશું પ્રભુને ભાજી મેલી. એવું સમજીને ભાજી લીધી ને પોટલી બગલમાં મારી, ગુપ્ત રીતે ઘેર લાવીને આપી જ્યો પોતાની નારી. વામાને બધી વાત કીધીને તવ ભાજીને સુધારી, ચૂલો સળગાવીને તપેલીમાં વઘાર મૂકી વઘારી. પછી વિદુર પત્ની બોલીને પ્રભુજીને શું ધરવું, એકલી ભાજી મૂક્યા કરતા વિષ ઘોળી ભલું મરવું. કુવા ઉપર ચડ્યા છે વિદુરજી કે હવે પરાણે જીવ જશે ને સાતે જન્મ મને દુઃખ પડશે, આત્મહત્યા મને થશે એવું વિચારે છે. એટલે વિચારતા વિચારતામાં ત્યાં તાંદળજાની ભાગી સરસ ભાજી ઉગેલી જોઈ છે. વિદુરજીએ મનમાં જાણ્યું છે કે ભગવાનને ભાજી મૂકીને પાય પડશું, એવું સમજીને ભાજી લઈ પોટલી બગલમાં ઘાલીને ગુપ્ત રીતે ઘરે લાવીને જ્યાં પોતાની નારી છે એમને જઈને આપી છે. એમની પત્ની બધી વાત કરી એટલે સમજી ગઈ. ત્યારે એમને ભાજી સુધારી, ચૂલો સળગાવી તપેલીમાં વઘાર મૂકીને ભાજીને સરસ રીતે વઘારી છે. પછી વિદુરજીની પત્ની બોલી છે કે હવે પ્રભુને શું ધરાવું, એકલી ભાજી મૂક્યા કરતા તો હવે ઝેર ઘોળીને મરી જાઉં. નર નારી એમ યાદરીને મરવા કીધું મન, કહે વલ્લભ તેવે સમયે આવ્યો દુર્યોધન. આગળની કથા 5મા કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.